રહ્યા છે આવતીકાલે જાહેર થશે ધોરણ 10 નું પરિણામ। જી હા, સવારે 8 કલાકે જાહેર થશે ધોરણ 10 નું પરિણામ। બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાશે। તમામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકશે। ગુજરાત બોર્ડનું 10મા ધોરણનું રિઝલ્ટ કેવી રીતે જોવું? તો સૌથી પહેલા ગૂગલમાં જવાનું છે, ત્યાં તમારે સર્ચ કરી લેવાનું છે GSEB। તો આ GSEB સર્ચ કરશો તો તમારે ત્યાં લિંક દેખાશે, પહેલી જ લિંક આવશે તમારે www.gseb.org વાળી, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ત્યાર પછી તમારી સામે આવું પેજ આવી જશે, ત્યાં તમારે સીટ નંબર એન્ટર કરવાનો છે। તો સીટ નંબરની આગળ તમારે ABCDના અક્ષર લખ્યા હોય એ તમારે અહીં ટાઈપ કરવાના છે। તો આપણે અહીં ક્લિક કરશું, એની સાથે તમારી સામે આવા બોક્સ આવશે, તમારે ABCDના જે પણ અક્ષર સીટ નંબરની આગળ લખ્યા હોય ત્યાં ક્લિક કરવાનું છે। એની બાજુમાં તમારે સીટ નંબર એન્ટર કરવાનો છે। અહીં સીટ નંબર એન્ટર કરી અને ત્યાર પછી નીચે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે। તો કેપ્ચા કોડમાં શું કરશો, તો અહીં જે પણ આપ્યું હોય એનો ટોટલ કરવાનો છે। 0 + 17 આપ્યા છે તો આપણે 17 જ થશે। તો અહીં આપણે ટોટલ કરીને ગોના ઉપર ક્લિક કરીશું। ગો બટન ઉપર ક્લિક કરવાની સાથે તમારી સામે રિઝલ્ટ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જય હિન્દ, જય ભારત।